ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ભણીશું વિશે સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1, જેનું નામ છે ભારતનો વારસો. મિત્રો, આગળ આપણે સમજ મેળવી હતી વારસો એટલે શું, ભારતનો વૈવિધ્યસભર વારસો, સંસ્કૃતિનો અર્થ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો પ્રાકૃતિક વારસો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, અને છેલ્લે સમજ મેળવી હતી ગુજરાતના મેળાઓ, એટલે કે ગુજરાતમાં જેટલા પણ મેળા થાય છે એ ક્યાં થાય છે, એનો સમય એટલે કઈ તિથિએ યોજાય છે આ મેળા. તો સમજ મેળવી લીધી છે છેલ્લે. હવે આજે આપણે સમજ મેળવીશું આગળ ભારતની ભૂમિ એટલે કે જમીન, ધરતી, અને એ ધરતી ઉપર જે લોકો વસે છે એ કઈ કઈ જાતિના છે, પ્રજાતિના છે, તો એની સમજૂતી આપણે આજે મેળવીશું. આદિ માનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. આદિ એટલે પહેલાનો માનવ, બરાબર, મનુષ્ય. એ ક્યાંથી ઉત્પન્ન થયા? તો પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. ભારતના ભાતીગળ વારસા એટલે જે અલગતા સભર વારસો છે એ અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ છે એ ભારત તરફ આકર્ષાઈ એટલે કે પ્રેરાઈ. અહીં અનેક જાતિઓ આવીને વસી. પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. એટલે કે આપણા ભારત દેશની વાત કરીએ તો એમાં અલગ અલગ પ્રજાતિઓ, પ્રજાઓ, વિદેશી પ્રજાઓ આવીને વસી અને ઘણી બધી એવી જાતિઓના તત્વો આપણા ભારત દેશમાં મળી આવે છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી, એટલે કે જૂની પ્રજા તરીકે થતી હતી. કઈ પ્રજા? દ્રવિડ લોકો. પરંતુ નૃવંશ શાસ્ત્રીઓ અને ભાષા શાસ્ત્રની જે અદ્યતન શોધખોળો થઈ એનાથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો છે એ અને બીજી 6 એવી અલગ અલગ એટલે કે ભિન્ન ભિન્ન પ્રજાતિઓ છે પણ એ પણ ભારતમાં રહેતી હતી. તેમના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. દ્રવિડો તો હતા, દ્રવિડો પ્રજા છે એ પ્રાચીન પ્રજા તો ગણાય છે, પરંતુ એની સાથે સાથે બીજી 6 એટલી અલગ અલગ પ્રજાઓ છે એ પણ આપણા ભારતમાં રહેતી હતી. તો એની સૌ પ્રથમ આપણે સમજૂતી મેળવીશું પ્રજા પહેલી નેગ્રીટો, જેને હબસીઓ પ્રજા કહેવામાં આવે છે. નેગ્રીટો અથવા તો નિગ્રો જાતિ, એને હબસી કહેવામાં આવે છે, એ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે, એટલે જૂના નિવાસીઓ. કેટલાક ઇતિહાસકારોનું એવું માનવું છે કે નેગ્રીટો અથવા તો હબસીઓ એ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવેલા હતા. અને એ જે નેગ્રીટો છે એટલે કે હબસી પ્રજા છે તે વર્ણે, એનું વર્ણ એક કેવા હતા? તો શ્યામ એટલે કાળા હતા. એની ઊંચાઈ કેવી હતી? તો 4 થી 5 ફૂટ ઊંચા હતા, એટલે હાઈટમાં નાના એમ. અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા, બરાબર. નેગ્રીટો પ્રજા છે એ હબસીઓ એટલે કે એને નિગ્રો કહેવામાં આવે છે. હવે એ જૂના જે નિવાસીઓ છે ભારતમાં, અને કેટલાક ઇતિહાસકારો થઈ ગયા એ એમ કહેતા હતા કે જે નિગ્રો એટલે કે નેગ્રીટો છે એ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારત આવ્યા હતા. કાળા કલરના હતા, 4 થી 5 ફૂટ ઊંચા હતા અને માથે વાંકડિયા વાળ હતા. આ નેગ્રીટો પ્રજા, એની ખાસિયત, બરાબર. હવે બીજી પ્રજા ઓસ્ટ્રેલોઇડ, જેને નિષાદ પ્રજા કહેવામાં આવે છે. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેઓનો રંગ શ્યામ એટલે કાળા હતા. લાંબુ અને પહોળું એવું માથું હતું. ટૂંકું એનું કદ હતું. ચપટું નાક હતું. એ તેમની શારીરિક વિશેષતા હતી આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાની. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા હતા. ભારતમાં જે આર્યો પ્રજા આવી હતી તે આ ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજાને નિષાદ કહેતા હતા. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો, એટલે કે જે ભીલી નામની પ્રજા હતી એના માટે આ નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો, એટલે ઓસ્ટ્રેલિયા. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા,
નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે હાલનું જે મ્યાનમાર છે એની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળતા હતા. એટલે કે જે ઓસ્ટ્રોલોઇડ પ્રજા હતી એના જેવી વિશેષતા કઈ પ્રજામાં હતી? તો ભારતમાં જે કોલ અને મુંડા જાતિ હતી એમાં ઓસ્ટ્રોલોઇડ પ્રજાના લક્ષણો જોવા મળતા હતા. પછી આસામમાં જે ખાસી પ્રજા રહેતી હતી એના પણ લક્ષણો આ ઓસ્ટ્રોલોઇડ પ્રજા જેવા હતા. એટલે કયા લક્ષણો? તો શ્યામ રંગ, લાંબુ અને ચપટું, પોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક, એવી બધા લક્ષણો હતા એમાં. નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર એની જાતિઓમાં પ્રજાના લક્ષણો જોવા મળતા હતા. કઈ પ્રજાના લક્ષણો જોવા મળતા હતા? આ બધામાં ઓસ્ટ્રોલોઇડ પ્રજાના. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ હતો, એટલે કે અનેરો હતો. તેઓ માટીના વાસણો બનાવતા હતા, ખેતી કરતા હતા, સુતરાઉ કાપડનું વણાટકામ કરતા હતા. એ બધું જ એ કામ કરતા હતા. કોણ? ઓસ્ટ્રોલોઇડ પ્રજા. અને એ ઉપરાંતની આ જે ભારતની જાતિ હતી એ બધા લોકો એ કામ કરતા હતા. હવે એ કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. એનામાં નવી નવી અટકળો હતી. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. એટલે ધર્મના ક્ષેત્રે પણ તેઓ આગળ હતા. એટલે કે ધાર્મિક ક્ષેત્રે તેઓ અનેક માન્યતાઓ ધરાવે. બરાબર. તો એ વાત થઈ બીજી ઓસ્ટ્રોલોઇડ એટલે કે નિષાદ પ્રજાની. હવે જોઈશું ત્રીજી દ્રવિડ લોકો એટલે કે દ્રવિડ પ્રજા. દ્રવિડોને મોહેજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગ એની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. હવે એ જે દ્રવિડ લોકો છે એ ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણોથી ટકી રહ્યા હતા. આ દ્રવિડ લોકો સમયના અંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. દ્રવિડો છે એ માતા રૂપે દેવી પાર્વતીની પૂજા કરતા હતા અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે શિવ ભગવાન એટલે કે શંકર ભગવાનની પૂજા કરતા હતા. એની સમજ આપી હતી. કોણ? દ્રવિડો. એટલે કે માતા રૂપી દેવી પાર્વતી અને પિતા રૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાની સમજ આ દ્રવિડ લોકોએ આપી હતી. ધૂપ, દીપ, આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. કે ધૂપ, દીપ અને આરતી કરવાની એવી પરંપરાઓ છે એ દ્રવિડોએ આપણને આપી છે. આ ઉપરાંત પ્રકૃતિની પૂજા, પ્રાણીઓની પૂજા એ આપણને દ્રવિડોની ભેટ મળેલી છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા હતા. દ્રવિડોના મૂળ દેવો આર્યો જે પ્રજા હતી એ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. એટલે બીજી વાર તેનું સ્થાપન કર્યું. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ હતી, પ્રસરી ગઈ હતી. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા હતા. હવે આ દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પણ પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોળી તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ એવું યોગદાન જોવા મળે છે. એટલે કે એ જે દ્રવિડો હતા એ માતૃમૂલક કુટુંબ પ્રથા હતી. એટલે માતાને વિશેષ ગણતા હતા અને અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં તે અલગ અલગ કલાઓ અને એ ગ્રહો ક્ષેત્રે શોધખોળો અને કાંતવાનું, વણવાનું, રંગવાનું એ બધું તેમને વિશેષ આવડતું હતું આ દ્રવિડોને. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં જ સ્થિર થઈ ગયા એટલે રહી ગયા દક્ષિણ ભારતમાં. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની જે આપણે કહીએ ભાષાઓ બોલાય છે એ ભાષા બોલતા લોકો વસે છે. જે દક્ષિણ ભારતમાં દ્રવિડ લોકો કઈ ભાષા બોલે છે તો આપણે કહીએ કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ ચાર એવી ભાષાઓ બોલતા લોકો વસે છે આજે પણ. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. હવે આપણે વાત કરીશું તો ચોથી પ્રજા એમાં અન્ય પ્રજાઓ. અન્ય પ્રજાઓમાં કઈ પ્રજાઓ આવે છે તો ભારતમાં અન્ય પ્રજાઓમાં મોંગોલોઇડ આવે છે, અલ્પાઇન આવે છે, ડિનારિક આવે છે અને આર્મેનોઇડ પ્રજા
આવે છે. તો આ ચારે ચારની આપણે ટૂંકમાં સમજ મેળવીશું. અન્ય પ્રજામાં સૌપ્રથમ મોંગોલોઇડ પ્રજા. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારત આવી. મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે મોંગોલોઇડ પ્રજા ક્યાંથી આવી? તો મોંગોલોઇડ પ્રજા છે એ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારત આવી હતી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો હતો અને સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. એટલે એ બધા રાજ્યોમાં થઈ અને છેવટે અહીંયા ભારતમાં વસવાટ, મતલબ કે એ ભારતમાં વસ્યા, એના કારણે એ સમય જતાં એનું ભારતીયકરણ થયું. આ પ્રજાનો વર્ણ પીળો, એટલે આપણે રંગ કહીએ, બરાબર, ચહેરો ચપટો, ઉપસેલા એના ગાલ, બદામ આકારની એની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. કઈ પ્રજા? મોંગોલોઇડ પ્રજા. ક્યાંથી આવી હતી? તો પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારત આવી હતી. હવે એ પ્રજાનો વર્ણ કેવો હતો? પીળો હતો. એનો ચહેરો કેવો હતો? ચપટો, અને ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો. તો એ લક્ષણો હતા, એ શારીરિક લક્ષણો ધરાવતા હતા, એ મોંગોલોઇડ પ્રજાના હતા. હવે બીજી પ્રજા જેનું નામ છે અલ્પાઇન. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પહેલા મોંગોલોઇડ કેવા હતા? તો લોકો પીળા વર્ણના હતા અને એ મોંગોલોઇડ પ્રજાને કિરાત કહેવામાં આવતા હતા, એટલે કે એને કિરાત તરીકે ઓળખાતા હતા. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજામાં શારીરિક જે લક્ષણો કહેવાય, તો આપણે કહીએ કે આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે, આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજા અંશો ખાસ કરીને મહારાષ્ટ્રમાં, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે જે એના લક્ષણો છે, બરાબર, એના અંશો છે પ્રજાના, તો એ ત્રણમાં એક સરખા હતા, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડમાં. હવે વાત કરીશું આર્યો પ્રજાની. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ નોર્ડિક લોકો હતા, એટલે કે આર્ય લોકો હતા. પ્રાચીન કાળમાં, એટલે કે જૂના સમયમાં હિન્દુઓ આર્ય કહેવાતા હતા, જે આપણે હિન્દુઓ છીએ, બરાબર. તો એ જૂના સમયમાં હિન્દુઓ જે હતા લોકો, એ આર્ય કહેવાતા હતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યાવર્ત નામ અપાયું હતું. મિત્રો, જેવી રીતે તમે કોઈ મોટા ગામમાં રહ્યો છો તો એનો નગર હોય, આશાપુરા નગર, પછી રામનગર, તો એવા નગર પાડી દેતા, બરાબર. તો અહીંયા વાત છે કે જ્યાં મુખ્ય વસ્તી રહેતી હોય જે પ્રદેશમાં, જે ગામમાં, તો એ ગામમાં જે વસ્તી, આખો પ્રદેશ હોય, એને આર્યાવર્ત નામ અપાયું હતું. જે આર્યોની મુખ્ય વસ્તી રહેતી હતી, એ પ્રદેશને એક નામ આપવામાં આવ્યું, એ નામનું છે આર્યાવર્ત. પ્રાચીન સમયમાં, એટલે કે જૂના સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. મિત્રો, આ વાયવ્ય ખૂણા છે, અગ્નિ, ઈશાન, નૈઋત્ય અને વાયવ્ય, આ વાયવ્ય ખૂણાનું નામ છે, ત્યાં ભારતમાં હતી. એટલે કે પ્રાચીન સમયમાં પ્રથમ જે આર્યોની વસ્તી હતી તે વાયવ્ય ખૂણામાં, એટલે કે ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમણે તેને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું. સપ્ત સિંધુ નામ એટલા માટે આપવામાં આવ્યું કે ત્યાં જે વાયવ્ય ભારતમાં વસ્તી રહેતી હતી આર્યોની, ત્યાં મોટી નદીઓ વહેતી હતી 7, એટલે સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું. ઉત્તર વૈદિક કાળમાં આર્યાવર્તનો પૂર્વમાં બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર થયો. અન્ય સમકાલીન એવી પ્રજાઓ કરતા તેઓ વધુ વિકસિત હતા. આ આર્યો પ્રજા, ઘણી બધી એવી પ્રજાઓ હતી, પરંતુ એવું કે અહીંયા જે આર્યોની જે પ્રજા હતી એ વધારે ને વધારે વિકસિત થઈ ગઈ હતી. આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી આ વિશાળ, એટલે કે મોટો પ્રદેશ ભરત ભૂમિ, ભરત ખંડ, ભારત વર્ષ
કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો. આ જે પ્રદેશ હતો ભરતકુળના નામ ઉપરથી પ્રદેશ બન્યો, તો આખી ભારતની ભૂમિ છે એ ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખવા લાગ્યો. આર્યો હતા એ પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ પ્રકૃતિની પૂજા કરતા હતા. વૃક્ષો, પહાડો, સૂર્ય, પવન, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓ એટલે કે ઋચાઓની રચના પણ કરી હતી આર્યો. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું હતું. વેદોનું જે પઠન છે વાંચવાનું એ પણ પ્રચલિત બની ગયું આર્યો માટે. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ, એટલે કે વેદોનું પઠન ચાલુ કર્યું વાંચવાનું, અને સમયના અંતરે તેમાંથી જે ધાર્મિક વિધિ વિધાનો છે એ શરૂ થયા, અને પછી યજ્ઞાદિ ક્રિયાઓ પણ ભારતમાં શરૂ થઈ, એટલે કે યજ્ઞો કરવાની ક્રિયાઓ પણ ભારતમાં શરૂ થઈ. તો આ બધું છે એ આર્યોએ કર્યું, શરૂઆત કરી એની. ભારતમાં આવેલી વિવિધ પ્રજાતિઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. સમયના અંતરે ભારતમાં આવીને જે વસી હતી પ્રજા જાતિ, એના વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રિત થતું ગયું, એટલે બધા જોડાતા ગયા. હવે બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી, અનેક ભાષાઓ, એના વિચારો, ધાર્મિક એવી માન્યતાઓ, એનો પણ સમન્વય થતો ગયો, એટલે બધા સાથે જોડાતા ગયા. પ્રારંભ એટલે કે શરૂઆત કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું, જેણે ભારતના ભવ્ય એટલે કે મોટા અને સમૃદ્ધ એવો વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ એટલે કે આર્ય પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તો તેમનું ભારતીયકરણ થયું. એટલે બધા ભારત સાથે હેકમેક મળી ગયા, અને પ્રજાઓ છે એ એકબીજા પરસ્પર ભળી ગઈ, એટલે એમને ભારતમાં રહેવું પડ્યું, એટલે કે એનું ભારતીયકરણ થયું. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ આપણે કહીએ કે ભાતીગળ, એની ભાતીગળ છાપ, આપણે કહીએ ને કે કોઈ એક કાપડ છે ભરતનું, તો કેવી સરસ મજાની ભાત છે, અલગ અલગતા છે, તો આપણે કહીએ કે સાંસ્કૃતિક વારસો અલગતાપૂર્ણ, વિવિધતાપૂર્ણ બની ગયો, ભાતીગળ બની ગયો અને સમૃદ્ધ બની ગયો. તો આ વાત થઈ દ્રવિડો અને એની 6 ભિન્ન ભિન્ન પ્રજાઓની. તો હવે આપણે વાત કરીશું વારસાનું જતન અને તેનું સંરક્ષણ, એટલે કે આપણો ભારતનો વારસો છે એનું જતન એટલે કે રક્ષણ અને એનું સંરક્ષણ, તો એની આપણે સમજૂતી મેળવીએ. ભારતના વારસાની દરેક બાબતોને ભારતને રળિયામણું એટલે કે સુંદર, નયનરમ્ય અને આકર્ષક બનાવી દીધું છે, અને ભારતને ગૌરવ અપાવી દીધું છે આ વારસાએ. આ એવો મોટો વારસો, ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં જે પ્રતિષ્ઠિત ગૌરવભર્યું એવું અગ્રીમ આગળ સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણે આપણા પ્રાચીન એટલે કે જૂના એવા ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા આપણા વારસો છે એના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે. ઘણા બધા એવા ધાર્મિક સ્થળો છે જે આપણને વારસામાં મળ્યા છે, બરાબર, કેવા છે તો ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે, એનું ઐતિહાસિક મહત્વ ઘણું છે. તો એવા ધરાવતા વારસાના સ્થળોને આપણે કોઈ નુકસાન ન પહોંચાડીએ, અને કોઈ નુકસાન પહોંચાડવું હોય તો તેને અટકાવીએ અને તેનું રક્ષણ કરીએ. એના માટે બંધારણના નાગરિકની મૂળભૂત ફરજો પણ જણાવી છે. તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ક માં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં 6 જ અને ટ અથવા તો 6, 7 અને 9 માં દર્શાવી છે કે ભારતના નાગરિકની મૂળભૂત ફરજો કઈ કઈ ફરજો છે ભારતના નાગરિકની. તમારી, આપણી અને આખા દેશમાં વસતા નાગરિકો માટે ફરજો એક જ છે. સૌ પ્રથમ પહેલી વાત કરીએ, પહેલી ફરજ છે કે જે આપણી સમન્વિત સંસ્કૃતિ છે. હવે એ સંસ્કૃતિના સમૃદ્ધ વારસા છે, એ વારસાનું મૂલ્ય આપણે સમજીએ અને એ વારસાની આપણે જાળવણી કરીએ. બીજી વસ્તુ છે જંગલો, તળાવો, નદીઓ, વનમાં રહેતા જે પશુ પંખીઓ છે એના સહિત જે કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની એટલે કે સુધારવાનું
અને સર્વ એટલે કે બધા જીવો પ્રત્યે અનુકંપા રાખવી દેવાની, એ પણ આપણી ફરજ છે, એનું રક્ષણ કરવાનું. પછી જાહેર મિલકતો હોય એનું રક્ષણ કરવાનું, અને જે હિંસા થતી હોય તેનો ત્યાગ કરવાની પણ આપણી ફરજો છે. આપણા ભારતના નાગરિકની તમારી અને મારી ફરજ છે. આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ ઉપર સર્જેલા છે, તેની સુંદરતા, તેની પવિત્રતા અને શુદ્ધતા એ આપણે સૌ સાથે મળીને અનેક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. એવા સરસ મજાના કુદરતી દ્રશ્યો છે, એ આપણી ભારત ભૂમિ ઉપર એનું સર્જન થયું છે, એની એટલી સરસ મજાની સુંદરતા, એ પવિત્રતા છે, અને એટલી એની શુદ્ધતા, જે એને શુદ્ધ હવા મળે છે, એવા ભૂમિ દ્રશ્યો, તો એ આપણે પ્રકૃતિ, એ આપણને મળેલી ભેટ છે, એની નૈતિક ફરજ સમજીએ અને એની જાળવણી કરીએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલા વિશિષ્ટ પ્રાકૃતિક એવી રચના ઉપર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક એવી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓ, અલગતાઓ ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસ માટેની અણમોલ એવી તક પૂરી પાડી છે. ભારતનો વારસો છે, એ સદીઓ, કેટલાય વર્ષોથી ભારતના લોકો દ્વારા આર્થિક એટલે કે પૈસાની દ્રષ્ટિએ, રાજકીય એટલે રાજ્યની ક્ષેત્રે, સામાજિક એટલે સમાજની દ્રષ્ટિએ, અને સાંસ્કૃતિક એટલે જીવન આપણે જેવી રીતે જીવી રહીએ છીએ, બરાબર, એની જીવન જીવવાની રીત કેવી છે, એ સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલા વિકાસનું પરિણામ છે. જે આપણો ભારતનો વારસો છે, એ કેટલાય વર્ષોથી એટલે કે સદીઓથી ભારતના લોકોએ સાચવી રાખ્યો છે, આપણા વડીલોએ સાચવી રાખ્યો છે, જે આપણા પૂર્વજો તરફથી આપણને સરસ મજાની એવી અણમોલ ભેટ મળી છે. તો આપણે એવા આપણા વડીલોને પણ ધન્ય કહીએ કે જે આપણા ભારતનો વારસો છે એ ટકાવી રાખ્યો છે. તો મિત્રો, આજે આપણે ભારતની ભૂમિ અને રહેતા વસતા લોકો, એના વિશે, અલગ અલગ પ્રજાઓ વિશે સમજૂતી મેળવી, અને છેલ્લે આ એ વારસાનું જતન અને તેનું સંરક્ષણ, એના વિશે પણ સમજૂતી મેળવી. તો મિત્રો, એ સમજ તમે મેળવી લીધી છે. તો અહીંયા આ પહેલો ચેપ્ટર ભારતનો વારસો એ પૂરું કરીએ છીએ. થેન્ક યુ.